વડોદરાના કરોડિયા ઉંડેરા વિસ્તારમાં ચાલી રહેલી રોડની કામગીરી દરમિયાન તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। યોગ્ય સૂચના બોર્ડના અભાવે એક કાર ચાલકને ગંભીર નુકસાન થયું છે, જેને લઈને તેમને વડોદરાના કમિશનરને પત્ર લખી વળતરની માંગ કરી છે। વડોદરાના કરોડિયા ઉંડેરા રોડ પર ચાલી રહેલા રોડકામ દરમિયાન કોઈપણ પ્રકારના ચેતવણી બોર્ડ, બેરિકેડ્સ કે રિફ્લેક્ટર્સ કે ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બેદરકારીના કારણે વાહન ચાલક કૃણાલ પટેલની કારને નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે। કારના બમ્પર સહિતના ભાગને નુકસાન થતાં તેમણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી છે। રજૂઆતમાં તેમણે રોડકામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ કારના સમારકામનો સંપૂર્ણ ખર્ચ ચૂકવવા અને રોડકામના સ્થળે તાત્કાલિક સલામતીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। અરજદારે ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉચ્ચ સરકારી કક્ષાએ તેમજ ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવશે। હાલ આ મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે।